નમસ્કાર મિત્રો, સુરત શહેરમાં ભાજપ માટે વાગ્યો છે મોટો ઝટકો, જેને ભાજપનો ગઢ મારવામાં આવતો હતો ત્યાં જ હવે અંદરથી ગાબડું પડ્યું છે। નેતાઓ વચ્ચેના મતભેદ, કાર્યકરોમાં અસંતુષ્ટ અને હવે પ્રશ્ન એક જ, શું ભાજપ સુરતમાં પોતાની પકડ ગુમાવી રહ્યું છે? આજના વિડીયોમાં આપણે જાણીશું આખી સચ્ચાઈ કે સુરતમાં ખરેખર શું ચાલી રહ્યું છે અને આ ગાબડું કેટલું મોટું છે। સુરત ગુજરાતનું એક મહત્વપૂર્ણ શહેર અને રાજકારણમાં ભાજપનો મજબૂત કિલ્લો માનવામાં આવે છે, પણ હવે આ કિલ્લામાં જ તિરાડ દેખાઈ રહી છે। તાજેતરના દિવસોમાં ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓ વચ્ચે મતભેદ ખુલ્લા થયા હતા। કેટલાક કાર્યકરો જાહેરમાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને અંદરખાને ચાલી રહેલી રાજકીય ખેંચતાણ હવે બહાર આવવા લાગી છે। પ્રશ્ન એ જ છે, આ સ્થિતિ કેમ ઊભી થઈ? સૂત્રો મુજબ ટિકિટ વિતરણ, સ્થાનિક લીડરશિપ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં કેટલાક લોકો અસંતુષ્ટ અનુભવી રહ્યા છે। જે લોકો વર્ષોથી પાર્ટી માટે કામ કરતા હતા તેઓ પોતાના અવગણિત અનુભવી રહ્યા છે અને આ જ કારણ છે કે હવે ભાજપમાં એકતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે। જો આ ગાબડું વધુ ઊંડું થાય તો એની અસર સીધી ચૂંટણીમાં પડી શકે છે, કારણ કે રાજકારણમાં માત્ર મોટા નેતાઓ જ નહીં પણ ગ્રાઉન્ડ લેવલના કાર્યકરો પણ ખૂબ જ મહત્વના હોય છે। જો કાર્યકરોમાં ઉત્સાહ ઓછો પડશે તો મતદારો સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડશે। આ પરિસ્થિતિનો ફાયદો વિરોધ પક્ષ લઈ શકે છે। કોંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે હવે આ મુદ્દાને લઈને ભાજપ પર નિશાન સાધી રહ્યા છે અને આ નેતા હવે આંતરિક મતભેદને લોકો સામે લાવવા પ્રયત્ન કરી રહ્યા છે। હવે સૌથી મોટો પ્રશ્ન, શું ભાજપ આ ગાબડાનો ભરમાડવામાં સફળ થશે કે પછી આ મતભેદ આગળ જઈને મોટી સમસ્યા બનશે? આવતા દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાઈ શકે છે અને સુરતની રાજનીતિમાં ફરી મોટો ફેરફાર આવી શકે છે। સુરત ભાજપનો ગઢ, પણ આજે એ જ ગઢમાં આવે છે મોટો તડાકો। નેતાઓ વચ્ચે એવો વિવાદ ઊભો થયો છે કે હવે વાત પાર્ટીના અંદરની બહાર આવી ગઈ છે। કાર્યકરોમાં ગુસ્સો, નેતાઓમાં અંધકારની ટક્કર। હવે પ્રશ્ન એ જ છે, શું ભાજપ સુરતમાં પોતાની પકડ ગુમાવી રહ્યું છે? આજે આપણે ખોલીશું આ મામલાની સંપૂર્ણ પૂલ, જે તમે અત્યાર સુધી ક્યાંય સાંભળી નહીં હોય। સુરત શહેર હંમેશા ભાજપ માટે સૌથી મજબૂત આધાર રહ્યું છે। ચૂંટણીઓમાં સતત જીત, મજબૂત સંગઠન અને એકતાનું પ્રદર્શન, પણ હવે આ એકતા તૂટી રહી છે। તાજેતરમાં કેટલાક નેતાઓ વચ્ચે મતભેદ એટલા વધી ગયા છે તે હવે જાહેરમાં દેખાવા લાગ્યા છે। કેટલાક કાર્યકરો એવું પણ કહી રહ્યા છે કે અમારી વાત કોઈ સાંભળતું નથી અને જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર અસંતોષ આવે ત્યારે એ પાર્ટી માટે એલર્ટ સાબિત થઈ જાય છે। આ સમગ્ર વિવાદ પાછળના કારણો શું છે? સૌથી મોટું કારણ ટિકિટ અને પદ માટેની અંદરની સ્પર્ધા। ઘણા સમયથી કામ કરતા કાર્યકરોની લાગણી છે કે તેઓને યોગ્ય સ્થાન મળતું નથી। બીજી તરફ કેટલાક નવા ચહેરાઓ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। આ કારણે જૂના અને નવા નેતાઓ વચ્ચે ટકરાવ વધી રહ્યો છે અને આ જ ટકરાવ હવે ગાબડું બની ગયો છે। સુરતમાં સામાન્ય લોકો પણ આ પરિસ્થિતિને ધ્યાનથી જોઈ રહ્યા છે, કારણ કે જ્યારે પાર્ટીમાં એકતા ન હોય ત્યારે લોકોનો વિશ્વાસ પણ ડગમગી શકે છે અને રાજકારણમાં વિશ્વાસ જ સૌથી મોટું હથિયાર છે। જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલે છે તો એની અસર સીધી ચૂંટણી પર પડી શકે છે, કારણ કે ચૂંટણી માત્ર નેતાઓ જીતતા નથી, ચૂંટણી કાર્યકરો જીતાડે છે। જો કાર્યકરો નિરાશ થઈ જાય તો પરિણામ બદલાઈ શકે છે। આ પરિસ્થિતિનો ફાયદો વિરોધ પક્ષ લઈ શકે છે। કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ હવે ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે। જેઓ પોતાનો કર સાંભળી શકતા નથી તેઓ રાજ્ય શું સાંભળશે? અને આ નિવેદનો હવે રાજકારણમાં ગરમી વધારી રહ્યા છે। હવે સૌથી મોટો સવાલ એ છે, શું ભાજપ આંતરિક વિવાદને શાંત કરી શકશે કે પછી આ ગાબડું આગળ જઈને મોટું તોફાન બનશે? સુરતની રાજનીતિમાં આવનારા દિવસોમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે। જો તમને આવી જ તાજી અને સચોટ રાજકીય અપડેટ જોઈએ તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।